નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે નંબર 48 કમ્ફર્ટ ઇન હોટેલની પાસેથી આઈસર ટેમ્પામાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો 270.50 કિલોગ્રામ, કિંમત ₹27,05,000 તથા મોબાઈલ તથા આઈસર ટેમ્પો મળી કુલ કિંમત ₹35,05,500નો મુદ્દામાલ હરની પોલીસ ટીમે ઝડપી પાડ્યો હતો। નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા તેમજ શહેરને નશામુક્ત કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે હરની પોલીસ ઇન્સ્પેક્ટર SV વસાઓએ હરની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી પ્રોહી તેમજ નાર્કોટિક્સની ચાલતી પ્રવૃત્તિઓ ઉપર સતત વાત તપાસ રાખી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ, જેના આધારે હરની પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ NDPSની રેડ કરતા કમ્ફર્ટ ઇન હોટલ પાસે ટેમ્પો સ્થળ પર મળી આવેલ, પરંતુ કોઈ ડ્રાઈવર કે અન્ય કોઈ વ્યક્તિ હાજર મળી આવેલ નથી। ટેમ્પોની ઝડપી તપાસ કરતા ટ્રકના કેબિનની પાછળ આરોપીઓએ ચોરખાનું બનાવેલ, જે ચોરખાનામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના અલગ અલગ પેકેટ નંગ 45 મળી આવેલ, જે તમામનું વજન 270.50 કિલોગ્રામ, કિંમત ₹27,05,500 તથા મોબાઈલ અને ટેમ્પાને મળી કુલ કિંમત ₹35,05,500નો મુદ્દામાલ મળી આવેલ, જે કબજે કરવામાં આવેલ છે। ટેમ્પાના ચાલક તથા તપાસમાં નીકળેલ આવે તે તમામ વિરોધ NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।